इंद्र महाराजे परमात्मा ने तीर्थ प्रवर्तवानी विनंती करी। भगवान माटे समोसन बनाववामां आव्युं। परमात्मा विराजमान थया। गणधर बनवानी यज्ञ आत्मा परमात्मानी बाजुमां આવ્યા અને પરમાત્માને પહેલો જ પ્રશ્ન પૂછે, વૈભવ કિમ તત્વમ, ભગવાન તત્વ શું છે? ભગવાને માત્ર એક જ કદું આન્સર આપ્યો, ઉપમેય આ જગતમાં બધું ઉત્પન્ન થાય છે। જે શાસનના આગમો જેને થોડી જ વારમાં બધા સંતુષ્ટ થઈ જવાના છે। વિશિષ્ટ પટેલ સુધરનામ લઈને જે આવેલા છે એવા ગણધર બનવાને જે આત્મા વિચારે છે ભગવાન એની બધું ઉત્પન્ન થાય છે, તો જગતમાં જગ્યા ખાલી પણ દેખાય છે। વિષય બરાબર ક્લિયર થતો નથી, એ પાછી બીજી પ્રદક્ષિણા આપી। પરમાત્માને ફરી પ્રશ્ન રિપીટ કર્યો, ભયવમ કિમ તત્વમ, ભગવાને આન્સર આપ્યો, વિઘ્નેવ, જગતમાં બધું નાશ પામે। જો ગુજરાતમાં બધું નાશ પામે તો જે જગ્યા ઘણી બધી ભરાયેલી પણ છે તે કેવી રીતે બની શકે? છેલ્લી વાર ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભગવાને એ આન્સર એ પ્રમાણે આપ્યો, વિઘ્નેવ પછી ધ્યેય। જગતમાં કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય નાશ ન પામે ત્યાં સ્ત્રી ટકી રહે છે। આ ત્રિપદી ગણધર ભગવાનને આપવામાં આવી। इंद्र महाराजा सोनानी थाळीमां वासस्थल लईने उभेला छे। एक सामायिक लईने આપણે પૂરું કરી એટલા ટાઈમની અંદર ભગવાને જેવો વાસસ્થળનો પ્રક્ષેપ ગણધર બનવાને વિશે આત્માની ઉપર કર્યો, જૈન શાસનના બધા આત્મા આપણે તટસ્થ બની ગયા। આવા પરંપરામાં ભગવાને એમને ગણધર પ્રતિષ્ઠાવ્યા। શાસન પરમાત્મા આપણને બતાવે પણ આપણા સુધી શાસન લાવવાનું કામ કોણ કરે? તો ગણધર ભગવાન તો કરે। કે ગણધરોની પરંપરામાં આગમ બે રીતે આપણી પાસે આવ્યું, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય। ગણધર ભગવાને પરમાત્માની દેશમાં સાંભળીને જે સૂત્ર વગેરે બનાવ્યા એ બધું જ અંગ પ્રવિષ્ટ હતું। બધું સમજવાની આપણી શક્તિ હતી નહીં। સંસ્કાર આપણે ધીમે 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 નાશ પામતું ગયું। એટલે ગણધર ભગવાન પછીના જે મહાત્માઓ આવ્યા એટલે ભગવંતોએ નવા નવા સૂત્ર વગેરે બધું જ બનાવીને આપણે એને અંગ બાહ્ય। આ બંનેમાંથી કયું સૂત્ર આપણને ગમે? અંગ પ્રવિષ્ટ ગમે કે અંગ બાહ્ય ગમે? અંગ બાહ્ય। ગમવું તો આપણે અંગ પ્રવિષ્ટ જ જોવે અને અંગ બાહ્ય ગમે પણ સારું છે આપણા માટે, પણ હજી આપણી યોગ્યતા ભણવા માટેની છે નહીં। આવા ભગવાને ધર્મરૂપી તીર્થની સ્થાપના કર્યા પછી આવો ધર્મ આપણા સુધી પહોંચ્યો। અસંખ્ય દેવો ચડે તો દરેક મનુષ્ય બને। અસંખ્ય આત્માને દેવલોકમાં જવાનો ચાન્સ મળે, એની સામે એક જ આત્માને જૈન શાસન સાથેનો મનુષ્ય ભોગ મળે। પ્રભુની કેટલી સાધના કરીને આવ્યા છે તો આ શાસન આપણને પોતાને મળ્યું, પણ શાસન મળ્યા પછી શાસન ગમવું જોઈએ અને શાસન ગમે તો શાસન પડે, નહીં તો એની ફળશ્રુતિ કઈ છે જ નહીં। હમણાં સામે કહેવામાં આવી, હું પતિનું પડીલેણ કર્યું અને હું પતિનું પડીલેણ કરતી વખતે કેટલા બોલ બોલવામાં આવ્યા? 50 કેટલા બોલ્યા એમાંથી? બધા બધા બોલવાનું કેટલા બોલ્યા આમાં? એમ 40 સારી વાત છે। એમાં સૌથી પહેલો બોલો તો સૂત્ર અર્થ તત્વ પરિષદ। જો ધર્મની શરૂઆત અહીંયા છે। હું કેટલો ધર્મ કર્યો મહત્વનો નથી, મને મારા ધર્મ પર કેટલી શ્રદ્ધા છે એ મહત્વનું છે। શ્રદ્ધા વિનાની સાધના સ્વર્ગના સુખ અપાવે, મોક્ષ ક્યારે પણ અપાવે। લોકો સૂત્રની છેલ્લી લાઈનો રોજ ચિંતન કરવાની, સિદ્ધા સિદ્ધિ મમ જસંતુ, એવા એ શુદ્ધ ભગવંતો મને મોક્ષ આપે। પણ મોક્ષની માંગણી કર્યા પછી ઘરે શાંતિથી બેસીએ તે મોક્ષ મળે નહીં। એના માટે આપણો પુરુષાર્થ શરૂ થવો જોઈએ। એટલા માટે આપણા ભરત ક્ષેત્રની અંદર
આવા પરિશ્રમ પર્વની આરાધના વિશેષ રૂપે આપણે આપવામાં આવી. સાંજે પ્રતિક્રમમાં આપણે ચૈતન્ય રૂપે બોલશું. પર્વ પર્યુષણ ગુણાનીલો નવ પુષ્પ વિહાર ચાર માસાંતર સ્થિર રહે એ જ અર્થ વિહાર. અષાઢ સુધી 14 થકી શ્રીમંતરી 50 મુનિવર દિન શિક્ષણ में परिक्रमना योगास. હવે આપણો વિષય આવે. શ્રાવક પણ ક્ષમતા ધરી કરે ગુરુના ભૂમાન. કલ્પસૂત્ર સુલિત મુખે સાંભળે તે કથાન. આ દિવસો બધું જ ગૌણ બની જાય. સ્પેશિયલ આરાધના આપવામાં આવી હોય, આરાધના કરવી જ પડે. વ્યવહારના ક્ષેત્રે આપણે ઘણા બધા એમાં કંટાળી ગયા કે ધર્મ કરવાનો આપણને ટાઈમ મળતો નથી. પેલા માટે જ્ઞાની ભગવાન એમ કીધું, ધર્મની ડેફિનેશન કરી. ધર્મ કોને કહેવાય? આપણા આત્માને દુર્ગતિમાં જતા અટકાવીને ધર્મ કહેવાય, અથવા આપણા આત્માને સદગુણોથી ધારી નાખીને ધર્મ કહેવાય. ધર્મ જગતમાં ઘણા બધા છે. કોઈ પણ ધર્મની નિંદા આપણે કરવાની નથી. પણ હમણાં જ આપણે બોલ્યા, પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જેતિ શાસનમ. જેટલા ધર્મ છે એમાં ઉત્કૃષ્ટ એવો જૈન શાસન મને મળ્યું છે. પછી ધર્મનું પાલન કરતા કરતા પરંપરાએ મારે સિદ્ધિ કરીને પામવું છે. આરાધના તો આપણે રોજ કરવાની હોય. 12 મહિના આરાધના કરવાની હોય. મહિનામાં કેટલી તિથિ આવે? કેટલી આવે? મહિનામાં 30 તિથિ આવે. 30 51 તિથિ છે, 20 પણ તિથિ છે, 30 પણ તિથિ છે. એમાં પર્વ તિથિ 5 કે 10 11 આવતી હશે. આપણે બધા તિથિવાર આપણે રોજ આરાધના કરવાની હોય. પણ એ વખતે એમને જડ છે, રોજ આરાધના કરતા નથી. સ્પેશિયલ આરાધના આપણે પરિશ્રમ પર્વની આરાધના. કમસે કમ આવા દિવસોમાં સંઘ ભેગા મળીને સરસ્વતીની આરાધનાની શરૂઆત કરી. પર્યુષણના પ્રવચનો દર વર્ષે આપણે સાંભળીએ છીએ. સાંભળ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન કેટલું આવ્યું ને, એ સાચો આપણું ધર્મ છે. અત્યાર સુધી આપણો એમ પૂછે કે સંવત્સરી પ્રતિક્રમણ કેટલા કર્યા, તો આપણો આન્સર શું આવે? કેટલા કર્યા અત્યાર સુધીમાં સંવત્સરી પ્રતિક્રમણ? સામાન્ય જેટલી એક છે 5 વર્ષ માઇનસ કરે એટલા સંવત્સરી પ્રતિક્રમણ કર્યા. આ વ્યવહાર નીતિ આન્સર છે. નિશ્ચય નીતિ આન્સર એમાં જ આવે કે એક પણ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું જ નથી. સંવત્સરી પ્રતિક્રમણ કોનું સાચું ગણાય છે? બધા સૂત્ર આવડવા છે. વંદી તો આગળ 15 મિનિટનો વિરામ લઈ લઈએ. આપણે સૂત્ર આવડે એટલે આપણું ધ્યાન બેધ્યાન થઈ જાય. મુપત્તિના બોલમાં સૌથી પહેલો બોલ શા માટે મૂકવો છે? વિચારવાનું આપણે કે સૂત્ર વગર આપણા ધર્મની શરૂઆત કાંઈ પણ થતી જ નથી. સૂત્ર અર્થ તત્વ કરી સદવું. પ્રતિક્રમણ કરશો ત્યારે વારંવાર મુપત્તિનું પડી ગયા. અહીંયા પછી થોડો પ્રકાશ હોય. ઇન્ડિયામાં તો પ્રતિક્રમણ શરૂ થયા પછી પડી લેના તો મુપત્તિ ગોતવી પડે ક્યાં પડી છે. પછી આપણને મળે પડી લેમ કરી. એટલે ઘણા પૂછે પડી લેમ શા માટે કર્યું? એમ આપણે કોઈ એમ પૂછે કે યંગ જનરેશન આ ક્વેશ્ચન પૂછે કે થોડી વારમાં મુપત્તિ પડી લેમ કેમ કરાવો છે? પાણી વાપરે તો મુપત્તિ, બીજા આવશ્યકની મુપત્તિ, છઠ્ઠા આવશ્યકની મુપત્તિ, પાછી મુપત્તિ. એક વાર ખોલી બંધ કરી છેલ્લે કરાવું. વારંવાર શા માટે? બોલો, પ્રતિક્રમણ વારંવાર મુપત્તિ પડી લેમ શા માટે કરવાનું? એનો આન્સર એમ છે કે બોલ બોલવા માટે. 50 બોલ વારંવાર આપણને યાદ આવવા જોઈએ. 25 બોલ મારી આત્માની શુદ્ધિ ના છે, 25 બોલ મારી શરીરની શુદ્ધિ ના છે. મારે મારા જીવનમાં શું કરવાનું છે એ બોલો આપણને સમજાવે. સૂત્ર અથવા તત્વ કરી સદવું. આ પરિશ્રમ પર્વની અંદર આપણે પ્રતિક્રમણ કરવાની ઈચ્છા થાય, સામે કરવાની ઈચ્છા થાય, પરમાત્માની પૂજા કરવાની ઈચ્છા થાય. પણ સૂત્ર નવા ભણવાની ઈચ્છા ન થાય. આજે સાંજે પ્રતિક્રમણ કરશો ને ત્યારે એક આવશે, પતિતાની 8 ગાતા ના આવડે તો
બરાબર છે? કેટલા વર્ષ બોલીએ છીએ આપણે? વર્ષોના વર્ષો. હજી ઘણા લોકો સુધી નાણાંની 8 ગાથા આવડતી નથી હજી પણ. એક વર્ષે એક ગાથા કરી હોત ને, ખાલી એક વર્ષે એક ગાથા, તો અત્યારે આપણે આ વર્ષે પણ નાણાંની 8 ગાથા આપણે આવડતી. જો આપણી કરમતા કેટલી છે. 15 વર્ષ પહેલા જેનું આખું શોલે પિક્ચરની સ્ટોરી હજી પણ યાદ છે આપણને. એના ગીતો બોલે તરત આપણા હૃદયમાં પ્રગટતા આવ્યું. નાણાંની સૂત્રની એક ગાથા બોલે તો આપણે થતી નથી. સમજવાનો ધર્મ મળ્યો છે પણ ધર્મ ગમ્યો નથી. આ સિદ્ધેશ્વરી આપણી નિશાની. ધર્મ જ્યાં સુધી ગમશે નહીં, ધર્મ ત્યાં સુધી આપણે ફરશે. આરાધના ગમે એટલી કરીએ પણ આરાધના કર્યા પછી પરિવર્તન જ ના આવે તો શું કામ? પુનરાવર્તન થાય છે પણ પરિવર્તન થતું નથી. હમણાં સાચું કરતા કરતા બોલે જીવ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ. પુનરાવર્તન ભવનું અનંતી વાર થયું, પરિવર્તન કેટલું આવ્યું? ગતિ બદલાય છે પણ મતિ બદલાતી નથી. દેવ મનુષ્ય તિર્યક નરક બધી ગતિમાં જઈને આવ્યા પણ મતિ અને બુદ્ધિને કેટલી આપણે ચેન્જ કરી. આ બધી આરાધના છે એ આપણા ભાવને ચેન્જ કરવા માટે. પરિશ્રમ કરવાની આરાધના આપણે શા માટે કરવાની? પહેલું લક્ષ્ય આપણી એક જ હોય, કર્મનો ક્ષય કરવા માટે. જૈન શાસ્ત્રનું કોઈ પણ અનુષ્ઠાન પુણ્ય કરવા માટે છે જ નહીં. પુણ્ય તો આપણે અઢળક લઈને આવ્યા છીએ. કોઈ આપણે પૂછે દેરાસર ઉપાસને શા માટે જાઓ છો? આન્સર એક જ હોય, કર્મનો ક્ષય કરવા માટે. આથી આ કર્મની સૌથી મહત્વનું કર્મ કેવું કહેવાય? હવે પેલું જ્ઞાનવાળા કર્મ છે પણ કેપ્ટન તો મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે કેપ્ટન છે, એક દર્શન મોહનીય અને બીજી ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય કર્મ જિનાનીમાં જતા અટકાવે અને ચારિત્ર મોહનીય કર્મ આપણને ઉપાસનામાં જતા અટકાવે. મોહનીય કર્મના ભેદો કેટલા? 28. ઈચ્છાની કમાતો સૂત્રના અક્ષર કેટલા? 28. 28 અક્ષર ન થાય તો સમજો સૂત્ર આપણું અશુદ્ધ છે. એના 28 અક્ષર છે. આ સૂત્ર જેટલી વાર બોલાય એટલી વાર મોહનીય કર્મ પુનઃ સ્વાહ. આ સૂત્રનો ઉપયોગ મુખ્ય બે જગ્યાએ કરવામાં આવે, એક જિનાલયમાં અને એક ઉપાસનીમાં. ભગવાને જેટલા કમસના આપવામાં આવે એટલી વાર આપણું દર્શન મોહનીય કર્મ નાશ પામે અને ગુરુ વંદન કરતી વખતે જેટલી વાર આ સૂત્ર બોલવામાં આવે એટલો આપણું ચારિત્ર મોહનીય કર્મ નાશ પામે. લક્ષ્ય તો આપણું આ જ છે. એટલે પરિશ્રમ કરવાની આરાધનાનો પહેલો આપણી ઈચ્છા એક જ, કર્મને ક્ષય કરવા માટે અને બીજા નંબરમાં ધર્મને વધારવા માટે. મારા ધર્મની હંમેશા વૃદ્ધિ થાય. બે પ્રકારની સંપત્તિ આપણે લઈને આવ્યા છીએ, ભૌતિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ વધે એની આપણને ચિંતા છે, એની માટે જ આપણો પુરુષાર્થ ચાલે, જે બધું નહીં આપણે મૂકીને જવાનું. એક જ એવી સંપત્તિ છે આપણે સાથે લઈને જવાનું, જે છે આધ્યાત્મિક સંપત્તિ. મનીરાની 50 ગાથા આપણને આવડતી હોય ને, આપણું આયુષ્ય કર્મ પૂરું થાય તો કોઈ લઈ શકે નથી આપણી પાસેથી. પણ આપણા હાથમાં પહેરેલી વીંટી ઘરેણા વગેરે બધું જ તરત લઈ લે. થોડી વાર ફરી રડી લેશે પહેલા, પણ જેવું પૂરું થાય બધું ખેંચવાનું શરૂ કરશે અહીંયાથી. આ તમારે કાંઈ સાથે લઈને જવાનું નથી. એમ આધ્યાત્મિક સંપત્તિ બધી સાથે લઈને જવાની, પણ એની સેના દ્વારા થાય તો ધર્મ આપણું વૃદ્ધિ પામે. ત્યારે ધમુતરમ વડો શાસ્ત્રો જેવો ધમુતરમ વડો બોલીએ છીએ આપણે. અને ત્રીજા નંબરમાં આરાધના શા માટે છે? મોક્ષની પ્રાપ્તિ. બસ આરાધના કરતા કરતા મારું લક્ષ્ય એક જ છે કે પરંપરાએ મને મોક્ષની એટલે સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થાય. પણ આપણે કોઈ પૂછે ધર્મ શા માટે કરવાનો? એમ આપણી પરિસ્થિતિને ચેન્જ કરવા માટે નહીં, પણ આપણા મનની સ્થિતિને ચેન્જ કરવા માટે. આપણી પરિસ્થિતિ તો બધી બરાબર જ છે, પણ મનની સ્થિતિ જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી ધર્મ કરવો એ મોક્ષ માટે ક્યારે પણ નહીં થાય. તમે તો બધા અલગ અલગ સૂત્ર વગેરે ભણેલા છો. જીવ તત્વના 14 ભેદ આવે, એમાં 13 ભેદમાં જેનો જન્મ થઈ પાપનો ઉદય કહેવાય.
અને 14મા નંબરમાં જેનો જન્મ થાય એ જ પાત્ર પુણ્યનો ઉદય. સિમંદર સ્વામી પરમાત્માનો પણ 14મા દિનમાં અત્યારે જન્મ થયો છે અને કેવળીને પામીને વિચરે છે. એ 14મા નંબરમાં અત્યારે આપણે છીએ. સંઘની પંચેન્દ્રિય ભર્યા. આપણે બધી પ્રયાતિ પૂરી કરી, સંઘની બની ગયા અને મન સાથે અત્યારે આપણું જીવન ચાલે 10 પ્રાણથી. 5 ઇન્દ્રિય, કાયા વચન અને મન, શ્વાસોશ્વાસના 20. આ 10 પ્રાણથી અત્યારે આપણું જીવન ચાલે. આ બધા દ્રવ્ય પ્રાણ છે, એનો સહાય લઈને ભાવ પ્રાણને પ્રગટ કરવાના. એટલે ધર્મ શા માટે કરવાનું? પરિસ્થિતિને બદલવા માટે, મનની સ્થિતિને બદલવા માટે. ધર્મ કરીને જગતને બદલવાની વાત નથી, આપણી જાતને બદલવાની. પરમાત્માએ પોતાની જાતને ચેન્જ કરી ત્યારે જગતને બદલવા માટે નીકળ્યા. 12.5 વર્ષની પરમાત્માએ ઘોર સાધના કરી, ક્યારેય પણ ઉપદેશ સાચો નથી. કારણ કે મને જેવું કેવળતાની પ્રાપ્તિ થાય એટલે જગતને હું ચેન્જ કરવાની શરૂઆત કરું. આ લક્ષ્ય સાથે એની આરાધના સાધના હતી. આ જગતમાં આવ્યા પછી આપણે કોઈ દિશાને ચેન્જ કરવાની જરૂર નથી. આપણા આત્માની દશાને ચેન્જ કરવાની જરૂર છે. હું ક્યાં હતો ને અત્યારે ક્યાં છું. આગલા વર્ષો મારા જૈન શાસનમાં પસાર થયા, મારા આત્માની અંદર ગુણો કેટલા પ્રગટ થયા. આગળ વધીને આપણે જેમ કહેવાય છે, જ્યારે જ્યારે પણ આની આરાધના આપણને કરવા માટે સ્પેશિયલ આપવામાં આવેલી હોય, સ્વ આત્માની અંદર જવાનું. અત્યારે આપણે પરમાય છે ને પરાધીન છીએ, બીજાને આધીન થઈ છે. નવ તત્વ મુખ્ય 2 તત્વ આવે, જીવ અને અજીવ. આપણું શરીર છે એ જળ છે ને આપણા આત્મા છે ચેતન છે. એકબીજા મળે તો પણ એમ જ પૂછીએ, બહુ દુબળા થઈ ગયા છો, કોની ચિંતા કરી? શરીરની. એના આત્માની ચિંતા નથી કરી. આરાધના હમણાં કેટલી થાય છે, સૂત્ર વગેરે કેટલા આવડે છે, તમારા આત્માની પરિણતિ શું ચેન્જ થઈ? કારણ કે આપણે પણ મોહની આધીન છીએ. જળ વસ્તુ જેને એટલી આસક્તિ થાય કે કરેલું જે પુણ્ય છે ક્યાંય ભોગવાઈ જતા આપણે વાર લાગતી નથી. ભલે આવા દિવસોની અંદર આખા વર્ષમાં આપણે 6 અઠ્ઠાઈની આરાધના કરવા માટે સ્પેશિયલ કહેવામાં આવ્યું. શાશ્વતી 2 અઠ્ઠાઈ આસો અને ચૈત્ર માસની આજની 28ના દિવસે મેરુ પર્વત ઉપર પરમાત્માના દર્શન કરીને ચૈત્ય વૃક્ષના બધા દેવો નંદીસર દીપ જઈને પરમાત્માનો 28 મહોત્સવ કરે. જો આપણી અનુમોદના કરવા માટે 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રમાં પર્યુષણ પર્વની આરાધનાની શરૂઆત થઈ. ધન્ય છે ઈ શ્રાવક અને શ્રાવિકા અને સાધુ અને સાધ્વી ભગવંતને બસ એમની અનુમોદના કરવા માટે નંદીસર દીપ જઈને પરમાત્માના અભિષેક કરવા દ્વારા 28 મહોત્સવ કરે. અને આવી આરાધના અને અનુમોદના જ્યારે દેવો પણ આપણી કરતા હોય ત્યારે આરાધનાનું કેટલું મહત્વ છે આપણે પોતાને સમજાવવું જોઈએ. આવા પર્યુષણ પર્વની દરમિયાન આપણું પોતાનું કર્તવ્ય છે. મનોજીના સૂત્રમાં આપણા પોતાના 36 કર્તવ્યો બતાવ્યા. એમાં જ પેલા કર્તવ્યથી જ આપણી ધર્મની શરૂઆત થાય. મન જીનાણમાણમ, હું પરમાત્માની આજ્ઞાને માનું. પણ માનવાની ક્યારે આવે? સમજીએ ત્યારે ને. પરમાત્માની આજ્ઞાને સમજીએ જ નહીં, માનવાનું ક્યાંથી આવશે? આ તો મને ખબર જ નથી. જૈન શાસનમાં જન્મ આપણો એટલા માટે થાય છે, જૈન શાસનને સમજવા માટે. બધો જ ટાઈમ આપણો આમ નામ ચાલ્યો જશે. આયુષ્ય કર્મ કોઈ રાહ નથી જોવાનું. આ એક જ કર્મ એવું છે સાથે લઈને જઈ શકાતું નથી. બાકીના બધા જ કર્મ પછીના ભૂમાં સાથે લઈને જવાના. આ એક જ કર્મ એવું છે એને વધારી શકાતું નથી, ઘટાડી શકાય. એનો ટાઈમ પૂરો થયો એટલે આપણે આ જગતમાંથી ચાલ્યા જવાનું. એટલે શાસ્ત્ર આપણે એમ કહે છે કે રોજે રોજ આપણે કર્તવ્ય કરવાના હોય. અને કર્તવ્ય કરવા દ્વારા કર્તવ્યનો મિનિંગ શું થાય? જે આપણે અવશ્ય કરવાનું છે ને કર્તવ્ય કહેવાય. પર્યુષણ પર્વ દરમિયાન 5 કર્તવ્ય કરવાના. આ પર્યુષણ પર્વની આરાધના પૂરી થાય એટલે આવતા પર્યુષણ જ્યાં સુધી ના આવે એ આખા વર્ષ દરમિયાન વાર્ષિક 11 કર્તવ્ય કરવાના હોય. આજે કદાચ પહેલો ઉપવાસ હોય, ધીમે ધીમે દિવસો પસાર થશે ને
પાંચમા ઉપવાસે પહોંચ્યા પછી આપણું લક્ષ્ય શું? આપણે કોઈ એમ પૂછે 28નું પારણું ક્યારે આવે? 28નું પારણું ક્યારે આવે? હા, એટલે 9મા દિવસે. 8મનું પારણું ક્યારે આવે? 4થા દિવસે. અને ઉપવાસનું પારણું ક્યારે આવે? એકાસનાનું પારણું બીજા દિવસે. બરાબર છે. શાસ્ત્ર એમ કહે છે કોઈ પણ તપનું પારણું ક્યારે પણ આવતું જ નથી. પારણા માટે કોઈ તપ કરવાનો જ નથી. હવે મારે 3 દિવસ બાકી રહ્યા, હવે 2 દિવસ બાકી રહ્યા, હવે 1 દિવસ બાકી રહ્યા, હશે ને ખાવા માટેના. આવા દિવસોની જે ગણવાની શરૂઆત કરે ને એને બાંધેલું પુણ્ય પણ ફટાફટ ભોગવાતું જાય એમ. અને 8મા 9મા દિવસે જ્યારે પારણું કરે, હાસ હવે મજા આવી ગઈ. 2 શબ્દ એવા બોલાય. 8 દિવસ પુરુષાર્થ કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું એ ક્ષણમાં બધું જ ભોગવાઈ ગયું. આપણે જૈન છીએ કે વાણિયા છીએ? જૈન પેલા વાણિયા છીએ. વાણીઓ ક્યાંય છેતરાય નહીં, પણ વાણીઓ ધર્મના માર્ગે છેતરાય. આ નક્કી જ છે એનું. ધર્મના માર્ગે આવ્યા પછી એનું ફળ મને પરિપૂર્ણ મળે નહીં એના માટે શું કામ પ્રયત્ન ન કરું? જે કરવું છે બરાબર કરું અને એનું ફળ મને પરિપૂર્ણ મળવું જોઈએ. અત્યાર સુધીમાં સૌથી વધારે ભવ આપણે તિર્યંત ગતિમાં કરીને આવ્યા. કેટલા ભવો થયા? અનંત ભવો. આખા તીર્થાલોકની અડધી જગ્યા સ્વયંભૂ સમુદ્રએ કવર કરી અને સૌથી વધારે જન્મ અને મરણ આપણા ત્યાં થયા. અત્યારે કેવું ડાયા ડમરાથી ઉકાળેલું પાણી પીવાય છે આમ. પણ થોડા દિવસ સુધી ફ્રીજના પાણી વગર મને ફાવતું નથી એમ. આ સ્વયંભૂ સમુદ્રના સંસ્કાર ચાલ્યા આવે કે એ પાણી વગર હજી આપણને ચાલતું નથી. એવું ઠંડુ પાણી મળે એટલામાં હાસ શબ્દ નીકળી જાય. પણ ફ્રીજની અંદર અસંખ્ય જીવોની હાય આવે ત્યારે એને હાશકારો મળે જ. અસંખ્ય જીવો બલિદાન આપે ત્યારે પાણી ઠંડુ થાય અને પીધા પછી હાસ શબ્દ નીકળે કેવી રીતે આપણામાંથી? વિચારવાનું જ હજી આરાધના બરાબર થઈ નથી આપણી. ભલે ને પીવું પણ એની કોઈ ના નથી, પણ મનમાં આવા ભાવો તો ના લાવીએ. ઇન્ડિયામાં આવે ને કોઈ સાહેબજી આમ ફ્રીજનું પાણી પીતા જોયા તો શું થાય તમને? આમ થાય કાંઈ? કોઈ સાહેબજી આમ ગુચરી લઈને જતા હોય, બીજે માળેથી નીચે ઉતરે, આપણે પહેલે માળે ઉપર જઈએ અને સાહેબજી આમ પાત્રામાંથી ઢોકળું ખાતા ખાતા જતા હોય તો કાંઈ થાય આપણને? એ તો ભાઈ થાય ને. ઓ સાહેબજી ઢોકળું ખાતા ખાતા છે. ચતુર્વિધ સંઘમાં સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન, પછી નંબર આપણો જ છે. શ્રાવક અને શ્રાવિકા. કોઈ શ્રાવક શ્રાવિકા ઢોકળું ખાતા ખાતા જાય તમને કઈ થાય? બસ જો આપણું પુણ્ય પણ નથી એટલું કે ઓલાને એમ પણ થતું નથી કે ઉભા ઉભા ખાય છે એમ શરમ પણ નથી આવતી એમ. એમાંથી પણ આપણે ગયા. જેના 2 પદ પછી જ આપણો નંબર છે, શ્રાવક અને શ્રાવિકા. જેમ સાહેબજી આ ન કરી શકે તેમ મારે પણ ન કરવાનું હોય. પણ એ તરફ આપણું લક્ષ્ય, ભલે સાહેબજી આવું કરવાના જ નથી કોઈ દિવસ, આ તો ખાલી સમજવા માટે આપણે લઈએ છીએ એમ. વાત આપણી ત્યાં આવે કે આવા પર્યુષણ પર્વની અંદર ભેગા થયા પછી આપણે બધા ઉપાસક છીએ. જેના લઈને ઉપાસનમાં આપણે ઉપાસના કરવા માટે આવવાનું. પર્યુષણ પર્વ ઉપાસનાનો મેળો કહેવાય. પર્યુષણ પર્વ દાન અને શ્રવણ ધર્મનો મેળો કહેવાય. મતિ જ્ઞાનના 340 ભેદ, એમાં મુખ્ય 28 ભેદ, 28. એમાં મુખ્ય 8 અને એમાં મુખ્ય 4. સવારના ઉઠીને નવકાર મંત્ર 1, 2, 3, 4, 5 ગણ્યા પછી આપણે શું વિચારવાનું? મતિ જ્ઞાનના 4 ભેદોનું રોજ ચિંતન કરવાનું. 4 ભેદમાં પહેલો ભેદ આવે શુશ્રુષા. મારે પરમાત્માની વાણી સાંભળવી છે. ઈચ્છા તો ખાલી રાખીએ એમ. પછી થાય કે ન થાય વાત પછીની જેમ. શુશ્રુષાનો મિનિંગ જ આ છે, પરમાત્માની વાણી મારે સાંભળવી છે એમ. અને ક્યારેક આવું રટણ કરશો ને એટલે ઓટોમેટિક અનુકૂળતા આપણને મળી જશે. એટલે બીજા નંબરનો ગુણ આવે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. આ શ્રવણનો મેળો કહેવાય. શ્રવણ કર્યા પછી ત્રીજા નંબરમાં આવે ગ્રહણ. કાંઈ ગ્રહણ કરીને જવાનું, સાવ ખાલી હાથે નહીં જવાનું. કે આ બધું ગુરુ ભગવાન આપણને સંભળાવતા હોય આપણને કેટલું યાદ રહ્યું. એટલે ચોથા નંબરમાં કહેવાય ધારણા. ધારણા એટલે એને ધારી રાખ.
સૂત્ર જ્યારે પણ પ્રતિક્રમણમાં બોલાતા હોય ત્યારે મનમાં આપણે બધા જ બોલવાના છે. આપણું પુનરાવર્તન થાય, સમૂહમાં થાય, બધું જ આપણે આનંદ થાય, કર્મ અક્ષય થાય અને બધી વસ્તુ આપણે ઓટોમેટિક યાદ રહેતી જાય. પર્યુષણ પર્વ એ જ્ઞાન પર્વનો મેળો છે. આજે અષ્ટાંગિક પ્રવચનનું જ્ઞાન મેળવવાનું, પછીના 5 અને 4 દિવસ કલ્પસૂત્રનું જ્ઞાન મેળવવાનું અને છેલ્લા દિવસે આપણે 12 સૂત્રનું જ્ઞાન મેળવવાનું. આ બધા સૂત્ર ગમે એટલી વિનંતી કરીએ પછી આપણે ગુરુ ભગવાન સંભળાવતા નથી ક્યારેય. અને આ પર્યુષણ પર્વ છે ધ્યાન પર્વનો મેળો છે. અર્થ ધ્યાન એ રૌદ્ર ધ્યાનમાંથી બહાર આવવાનું. શુક્લ ધ્યાન સુધી કદાચ ભલામણ ન પહોંચી શકીએ એમ, પણ ધર્મ ધ્યાનની અંદર આપણે પ્રવૃત્ત બનીએ એવી સતત પ્રવૃત્તિ આપણે કરવાની હોય. આજે આવા પર્યુષણ પર્વની દરમિયાન કરવાના 5 કર્તવ્ય આપણે હોય. પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન, બીજું સાધનની ભક્તિ, ત્રીજું ક્ષમાપના, ચોથું અઠમ તપ અને 5મું ચૈત્ય પરિપાટી. દર વર્ષે બધા જ કર્તવ્ય આપણે સાંભળીએ છીએ. એનું પાલન પણ આપણે કરતા હશું. પણ પર્યુષણ પર્વનું સમશ્રી પ્રતિક્રમણ ત્યારે એની પહેલા આપણી બેલેન્સ શીટ નીકળે. એમાં મારા ધર્મની વૃદ્ધિ કેટલી થઈ, પાપનો ક્ષય કેટલો થયો, એની બેલેન્સ શીટ આપણે આપણી સામે લાવીને જોવાની હોય. અને પછી જ આપણે સમશ્રી પ્રતિક્રમણ કરવા માટે જવાનું હોય. 5 ઇન્દ્રિય આપણને મળી, એની સામે 5 કર્તવ્ય છે. હમણાં સામાયિક લીધું એટલે ગુરુની સ્થાપના કરી, પંચેન્દ્રિય સંવરણો સામાયિક પૂરું થશે એટલે પછી નવકાર મંત્ર બોલીને સ્થાપનાને પાછી આમ લઈ લેશું આપણે. આમ લીધી એટલે તમારી સ્થાપના આવે ગઈ, મારે એવું ને, તમારી સ્થાપનાની હૃદયમાં સ્થાપના કરું છું. હવે ગુરુ તમારા હૃદયની અંદર બિરાજમાન થયો. પંચેન્દ્રિય સંવરણો 5 ઇન્દ્રિયના ભલે આપણને 23 વિષય બતાવે, આપણા માટે તો 2300 વિષય છે. પહેલા ટાઈમમાં ખાવાના પદાર્થ હતા, અત્યારે તો 10 પ્રકારના તો ખાખરા આવે, 15 પ્રકારના. આ બધા વિષયો વધતા ગયા આપણા. અને આ લાઈન જેવી બોલાય ત્યારે આપણે ચિંતન કરવાનું છે. આપની સ્થાપના કરતા કરતા હું પણ આની અંદરથી કેવી રીતે પાછો આવું. પંચેન્દ્રિય સૂત્રમાં ગુરુ ભગવાનના 36 ગુણોનું વર્ણન કર્યું. એને સળંગ એક સાથે નથી કીધા અને 18 ડિવાઈડ કર્યા. એવું શા માટે કર્યું? તમે એક સાથે એમ 36 કહી દીધા તો વાંધો શું હતો એમ? પેલા 18 ગુણો બતાવ્યા, પછી 18 ગુણો બતાવ્યા. સૂત્ર અર્થ તત્વ કરી સદવ. આ સૂત્ર ભણ્યા પછી કાંઈક એના અર્થમાં આપણે ગયા હોત એમ, અને પછી એના તત્વના ચિંતનની અંદર જવાનું હોય. પેલા 18 ગુણો છે છોડવાથી મળે છે અને પછીના 18 ગુણો છે એમને યુક્ત થવાથી મળે છે. આને સૂત્રના રહસ્ય કહેવાય. ગણધર ભગવાન જ્યારે પણ સૂત્ર બનાવે કેટલા બધા રહસ્ય એની અંદર મૂકી દેતા હોય. ભલે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પણ જાણવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે ધન્ય બની જઈએ. પેલા 18 વસ્તુ 24 કસાય મૂકો, 4 કસાયમાંથી મુક્ત થશે ત્યારે એમને ગુણની પ્રાપ્તિ થશે. પંચ મહાવય જુત્તો, 5 મહાવૃત્તિ એમને યુક્ત થવાનું આવશે, 5 આચારનું પાલન કરવાનું આવશે, 5 સમિતિનું પાલન કરવાનું આવશે, 3 ગુપ્તિનું પાલન કરવાનું આવશે. ભલે સૂત્ર નાનું હોય અને આ સૂત્ર જેવું બોલાયેલું ઓટોમેટિક ઇન્દ્રિય આપણી કંટ્રોલમાં આવી જોઈએ. આજે વિચારવાનું 5 કર્તવ્ય, સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવૃત્તિ, પણ એની સામે વિચારવાનું અહિંસા પરમો ધર્મ. અમારી પ્રવૃત્તિનો મિનિંગ કોઈ પણ જીવની હિંસા ન થાય એટલે આપણે ખાસ કાળજી લેવાની. ગુરુ ભગવાન દીક્ષા લે ઇન્ડિયાની અંદર 5 મહાવ્રત એક સાથે ઉચ્ચારવામાં આવે. જ્યારે શ્રાવક શ્રાવિક અને શ્રાવકના પોતાના જે 12 વ્રત છે એમાંથી 1 લે 2 લે બધું ચાલે. આપણા માટે સ્થાવર જીવોની આપણે છૂટ રાખી, ત્રસ જીવોની હિંસાનો આપણે પણ ત્યાગ હોય છતાંય આપણા માટે વિચારવાનું અહિંસા પરમો ધર્મ.
અહિંસાની પાલન કરતા એવો પરમ ધર્મ મને પોતાને મળ્યો છે. મારો ધર્મ સૌથી મહત્વનો શું કહેવાય? બને એટલી હિંસાને આરંભ સમારંભ ઓછો કરે. નવકારી વાણીના જેમ 108 મણકા છે, એમ રોજ 108 અધિકરણો આપણને પાપો બંધાય. સરમ સમારંભ ને આરંભ. સરમ નો મિનિંગ શું થાય? કોઈ પણ પાપની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા, આ સરમ. ખાલી ઈચ્છા કરીએ બેઠા બેઠા, અહીંયા બેઠા બેઠા એટલું વિચાર્યું પરિશ્રમ પૂરા થાય એટલે આ સાફ સુફી આપણે શરૂઆત કરવી છે. એટલે સરંગનો તો સંયુક્ત લાગી ગયો અત્યારે આપણને. પરિશ્રમ કરવા જેવા પૂરા થયા એટલે એને સાફ સુફી માટે જે પણ સાધનો ભેગા કર્યા એને શું કહેવાય? સમારંભ. અને પછી પ્રવૃત્તિ શરૂ થાય એને શું કહેવાય? આરંભ. સરમ સમારંભ ને આરંભ. પ્રવૃત્તિ આપણી શરૂ કરી એમાં મન વચન ને કાયા ત્રણે ભળેલા હોય એની અંદર. કાયા પણ હોય, વચનથી બોલ બોલ કરીને મનથી વિચારો આવે. 3 ગુણ્યા 3 કરો એટલે 9 થાય. અને પ્રવૃત્તિ કરતી વખતે વારંવાર આપણે કસાય તો આવે જ. ક્યારેક ક્રોધ આવે, ક્યારેક માન આવે, ક્યારેક માયા આવે, ક્યારેક લોભ આવે. 9 ગુણ્યા 4 36. પાછા આપણે એકલા તો સીધા છીએ જ નહીં કે પાપની પ્રવૃત્તિ એકલા કરી લે, બીજાનું કોઈને કહેવું જ નહીં એમ. પાપની પ્રવૃત્તિ કર્યા પછી બીજાને પણ કરે. તમે હજી કર્યું નથી, ક્યારે કરશો? પછી શરૂ કરો તમે પણ. આપણે પોતે કરીએ, બીજાની પાસે કરાવીએ અને કરતા હોય અનુમોદના કરીએ. 36 ગુણ્યા 3 કેટલા થયા? 108 પ્રકારે આવા પાપો આપણે લાગ્યા જ કરે. સાચી બધી શુદ્ધિ તો આપણે આ કરવાની છે. બીજું કર્તવ્ય આપણા માટે આવે સાધર્મિક ભક્તિ. એની સામે સ્લોગન વિચારવાનું, આત્મવત સર્વભૂતેષુ. જેવો મારો આત્મા છે એવો બધાનો આત્મા છે. અનામિકા આંગળીથી જેવી પરમાત્માની પૂજા કરી ભગવાનની પાસે પણ વિનય વિવેક પૂર્વક જવાનું. હું બધા જ ભગવાનની પૂજા કરી લઈ એમાં કઈ ધર્મ નથી, પણ એક ભગવાનની પણ આમ શાંતિથી પૂજા કરી જ આપણો સાચો ધર્મ. તો પહેલા ભગવાનની શરૂઆત એટલે બીજા ભગવાન કહી રહ્યા કે તમે તૈયાર રહેજો, આવું છું થોડી વાર. ત્રીજાને પણ તમે તૈયાર રહેજો. ભગવાનની પૂજા કરતી વખતે શું ચિંતન કર્યું આનું આપણને તો ખબર નથી. આજે જયારે જળ પૂજા કરી, રવિવારે પણ જળ પૂજા કરી હતી, ત્યારે શું બોલ્યા હતા? જળ પૂજા જુગતે કરો મેલો અનાદિ વિનાશ. અને પછી ભગવાન અભિષેક કરતા કરતા શું બોલ્યા? મેરુ શિખર નવરા. એ તો રવિવારે બોલ્યા હતા. આજે શું બોલ્યા પાછું? હા, રોજ મેરુ શિખર. અહીંયા પર્યુષણ 8 દિવસ મેનુ પણ એક સરખું આવે તો પણ આપણે ભાવતું નથી એમ. કંઈક તો ચેન્જ કરો એમ. આપણે ધર્મ મળ્યો પણ ધર્મને સમજ્યા જ નથી. રોજ મેરુ શિખર બોલવાનું જ નથી. રોજ આપણે આપણું ચિંતન કરવાનું. ભગવાન સૌથી વધારે આસક્તિ મને કાચા પાણી પર છે. આ કાચા પાણીથી અભિષેક કરતા 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 મારી આસક્તિ ક્યારે દૂર થશે? રોજ જળ ભરી સંપૂર્ણ પત્રમાં યુગલી એનું આલંબન લેવાનું. ગભાણમાં ભગવાન એકલા દેખાય સીધી દોટ નથી મૂકવાની. લ્યો તમે એકલા છો, આવી જાઓ. ભગવાન તમે વર્તમાન કાળના સિદ્ધ ભગવાન છો, હું ભવિષ્ય કાળનો સિદ્ધ ભગવાન છું. આજે બેયનું મિલન થાય છે. મિલન સામાન્ય બની નથી જવાનું ભગવાનની પાસે. ભગવાન તમારો ભૂતકાળ એ મારો વર્તમાન કાળ છે. તમે મારી જેમ આવા જીરા લેવા આવતા હતા, તમે પણ આવા પરમાત્માની પૂજા કરતા હતા. તમારો વર્તમાન કાળ એ મારો ભવિષ્ય કાળ છે. તમારી જેમ હું પણ સિદ્ધ ભગવાન બનીશ. શા માટે નહીં બનું? આપણા હાથમાં કઈ નીચે નહીં ઉતારી દેવાનું. મારામાં તો કોઈ લાયકાત જ નથી. ઘણી લાયકાત છે. નમો સિદ્ધાંત પદ બોલીને બધા આપણને નમસ્કાર કરે છે ને બધા. આપણે બધા ભવિષ્યના સિદ્ધ ભગવાન ખરા? હા કે ના? ભવિષ્યના સિદ્ધ ભગવાન રાત્રિ ભોજન કરે? ભવિષ્યના સિદ્ધ ભગવાન અભક્ષનું ભોજન કરે? ભવિષ્યના સિદ્ધ ભગવાન ગુસ્સો કરે? વિચારવાનું. હું ભવિષ્યનો સિદ્ધ ભગવાન
શ્રીમંત સ્વામી પરમાત્માની દેશનાની શરૂઆત થાય પેલો નમસ્કાર આપણને કરે નમો તિત્તસ્સ શ્રમણ પ્રધાન એવા ચતુર્વિધ સંઘને સાધુ સાધ્વી શ્રાવણ શ્રાવિકાને હું નમસ્કાર કરીને મારા ધર્મ દેશનાની શરૂઆત કરી છે. આપણે આપણી યોગ્યતાને વિચારવાના. ભગવાન મારી પૂજા જગતના બધા જીવોના કલ્યાણ માટે હોવી જોઈએ એમ. અનામિકા આંગળીથી ભગવાનની કાલી આમ સ્પર્શના કરીને ભગવાન મારી પૂજાથી કોણ સુખી થજો એમ જગતના બધા જીવો સુખી થજો. સર્વથા સૌ સુખી થાઓ પાપનો કોઈ આચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવત. આ સૌથી મોટી આપણી સાધુની ભક્તિ છે. ત્રીજા નંબરનું કર્તવ્ય આવશે આપણું. કયું આવે? ક્ષમાપના. શું વિચારવાનું ત્યારે આપણે શિવમસ્તુ સર્વ જગત પરિત્યજિતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા. કોઈ આત્મા ખરાબ નથી. આત્માના ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે. કોઈ વ્યક્તિ ગુસ્સો કરે આપણને ગમતું નથી ત્યારે માઇન્ડમાં લાવવાનું એમનો આત્મા ખરાબ નથી, એમના ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે એટલે એમને ગુસ્સો આવે. ચોથા નંબરનું કર્તવ્ય કયું આવશે આપણું? અટ્ટમ તપ. ત્યારે શું વિચારવાનું આપણે? દયા ધર્મનું મૂળ છે પાપ મૂળ અભિમાન. કોઈ પણ તપ શા માટે કરવાનું છે? જીવ દયાનું પાલન કરવું. બસ લક્ષ્ય આપણું આ છે. આજે મારે એકાસનાનો મિનિંગ મારે 2 ટાઈમ જમવાનો ત્યાગ છે. એટલે એનો મિનિંગ એવો નથી 2 ટાઈમ બધું એક સાથે લઈ લઈશ. એકાસના તો ત્યારે જ કહેવાય 2 ટાઈમ જમવાનો ત્યાગી ત્યાગ જ છે. અને એકાસનામાં થોડા ટાઈમમાં જેટલું વપરાય એટલું આપણે ઝડપથી ઉભા થવાનું. એકાસના એટલે 1.5 કલાકનો વિરામ નથી થાય. 20-25 મિનિટ આપણું એકાસનું પરિપૂર્ણ થવું જોઈએ તો જ એકાસનાનું તપ ગણાય. આપણું એકાસનામાં વંદિતું આવે, નમુત્રમ સૂત્ર આવે, શું અતિચાર પણ આવી જાય. બધી મુદ્રામાં આપણી ચેન્જ થતી જાય. ઠીક છે, કરે છે ને આપણે અનુમોદ ના કરવાની એમાં કોઈ ના નથી. આ બધી વસ્તુ છે ને આપણે આપણા આત્મા પર ઘટાડ. કોઈને જોઈને બોલવાનું નથી. 1.5 કલાક સુધી બેઠા છે બોલો ઉભા નથી થતા. આપણે આપણા આત્માની પર જવાનું. 5મા નંબરનું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. ત્યારે શું વિચારવાનું આપણે? દુઃખમ પાપા સુખમ ધર્માત. જો સુખ મારે જો ખરેખર સુખ જોઈતું હોય તો મારે ધર્મ કરવો જ પડશે. દુઃખ કોઈને ગમતું નથી એટલે મારે પાપ કરવું જોઈએ નહીં. આ સીધે સીધું કર્મનું ગણિત છે. પુણ્ય બાંધવાના 9 પ્રકાર 42 પ્રકારે ઉદયમાં આવે. પાપ બાંધવાના 18 પ્રકાર 82 પ્રકારે આપણે ઉદયમાં આવે. આ તો હજી મુખ્ય પ્રકાર આપણને બતાવ્યા. અને 24 કલાકમાં લગભગ 1-1.5-2 કલાક આપણે ધર્મની આરાધના કરતા હશું અને બાકીના 22 કલાક આપણે વિરાટના. આમાંથી આપણને મોક્ષ મળે કેવી રીતે? એટલે વિચારવાનું કે આરાધના કરીએ છીએ પણ એ આરાધના મને ફળે કેવી રીતે એનો વિચાર આપણે સતત કરવાનો હોય. આજે સૌથી પહેલા આપણે પેલા કર્તવ્યની અંદર જઈએ. અમારી પ્રવર્તન ઘણા દ્રષ્ટાંત એની અંદર આવે, આપણે બધા સાંભળેલા છે. પણ જ્યારે પણ આવા કર્તવ્યને કરવાનું જ્યારે પણ આવે લક્ષ્ય સૌથી પહેલા મહાવીર સ્વામી પરમાત્માનું આપણને હોવું જોઈએ. જે પરમાત્માએ આપણા બધા માટે કેટલો બધો વિચાર કર્યો. અસંખ્ય વર્ષ સુધી જે કર્મ આપણે તોડી શકીએ નહીં એ માત્ર એમના 12.5 વર્ષની સાધનાની અંદર તોડીને આપણી સામે આવ્યા. કર્મ તોડીને આપણી સામે આવ્યા. લક્ષ્ય એક જ હતું, જલ્દી કર્મનો ક્ષય થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જગતને ઉપદેશ આપીને બધા જીવોને ઉતારવાની શરૂઆત કરી. પરમાત્માનું લક્ષ્ય આ જ હોય કે બધાને હું સુખી કરું. એમ જગતમાં 3 પ્રકારના જીવો હોય. પહેલા નંબરના જીવો કેવા? હું સુખી થાવ, બસ પોતાનું જોવે. એને જ્ઞાની ભગવંતે અધમ કક્ષામાં મૂક્યા. બીજા પ્રકારના જીવો એવા હોય અમે એટલે અમારો પરિવાર સુખી થાય. એને જ્ઞાની ભગવંતે મધ્યમ કક્ષામાં મૂક્યા. અને ત્રીજા પ્રકારના જીવો એવા હોય કે જગતના બધા જીવો સુખી થાય.
મારા ઘરમાં લિમિટેડ વસ્તુ બનાવેલી છે, હું મારા પરિવારને જમાડી શકીશ, વસ્તુ તો બાજુમાં આપી શકીશ, પણ બધાને આપી શકું એવી મારી શક્તિ નથી. પણ મારી તો ઈચ્છા છે જગતના બધા જીવોને સાથ અને ક્ષમતા આપો. વિચાર મનથી જેટલા સારા વિચારો થાય એટલા આપણે કરી શકીએ. ભયંકર ઉપસર્ગ અને પરિસર પરમાત્માની પર આવ્યા, પરમાત્મા બધું સહન કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને આવું ધર્મરૂપી તીર્થની સ્થાપના કરીને આ ધર્મ આપણા સુધી પહોંચ્યો. સૌથી મોટું અમારી પ્રવર્તન આપણે કીધેલું છે, પરમાત્માના દર્શન, એમની પૂજા અને ગુરુને વંદન કર્યા પછી જ આપણે નવકારશું પચકાણ કરી શકીએ. આપણે બધા આજે પૂજા તો કરી, ગુરુવંદન કેટલાય કર્યું આમાંથી આજે? પ્રતિબંધમાં ગુરુવંદન આવી ગયો છે, બરાબર છે. ગુરુવંદન એવું નથી કે સાક્ષાત ગુરુ ભગવાન તો થઈ શકે. દર્શન, જ્ઞાન, ચારિત્રનું કોઈ પણ ઉપકરણ હોય એને ગુરુવંદન થાય. આપણા તો ઘરે તેમની પ્રતિમા હોય, ગૌતમ સ્વામીની ફોટો વગેરે બધા થાય. વંદન ગુરુ ભગવાન માટે નથી કરવાનું, વંદન આપણા માટે કરવાનું. જે ગુરુ ભગવાનથી મહાવ્રતને ધારણ કરીને વિહાર શરૂ કરી દીધો, અહિંસાનું જ પાલન લક્ષ્ય માત્ર એક જ છે એમનું. જેવા દોષો લાગી ગયા એટલે તરત ક્રિયાનું સૂત્ર બોલીને પાપનું પ્રાયશ્ચિત કરી લેવાનું. શું ગુરુ સુખ સાતા પૂછા, કયું સૂત્ર છે? ઈચ્છકાર સૂત્રમાં આપણે ગુરુ ભગવાનને કેટલા પ્રશ્ન પૂછીએ છીએ? હા, કેટલા થયા? 6 થયા. ઈચ્છકાર સૂત્રમાં ગુરુ ભગવાનને આપણે 5 પ્રશ્નો પૂછીએ છીએ, 5. અત્યારે ગુરુવંદન કરી ઈચ્છકાર સુવરાઈ આ ક્વેશ્ચન છે, સાહેબ આપની રાત્રિ સુખપૂર્વક પસાર થઈ છે? જે સાહેબજીને આપવું છે એની રાત્રિ ઓટોમેટિક સુખપૂર્વક પસાર થાય. એને ખરાબ સ્વપ્ન આવતા હોય તો પણ અટકી જાય. સુખ તપ, સાહેબ આપનું તપ સુખપૂર્વક થઈ રહ્યું છે, આપણને ઓટોમેટિક તપ કરવાની અનુકૂળતા મળે. વારંવાર વિહાર કરવાનો આવે, બધી જ ક્રિયાઓ ઉભા ઉભા કરવાની આવે, ગોચર માટે જવાનું આવે. શરીર નિરાબાધ, આપણા શરીરને કોઈ પીડા તો નથી ને? આપણે ક્વેશ્ચન છે, આપણા શરીરને ઓટોમેટિક અનુકૂળતા મળી જાય. સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી, સાહેબ આપની સંયમ યાત્રા બરાબર ચાલે છે, આપણી સંસારની યાત્રા બરાબર ચાલે. ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. આ છેલ્લો ક્વેશ્ચન હવે સ્વામી સાતા છેજી. જે સાહેબજીને સાતા પૂછે એને અસાતા વેદન કર્મ ક્યારે પણ ઉદયમાં આવે. આ સીધે સીધું ગણિત છે. અથવા કદાચ ઉદયમાં આવે તો પણ ક્ષમતાપૂર્વક સહન કરી શકીએ. ગુરુવંદન ન કરીને આપણે કેટલું ગુમાવીએ છીએ. માત્ર વિધિને 3 જ મિનિટ લાગે, એનાથી વધારે કાંઈ ટાઈમ લાગતો નથી. રાત્રે 2 વાગે ઉઠીને પણ ગુરુવંદન થાય, ન થાય એવું નથી. આપણને ભૂલાઈ ગુરુવંદન આજે થયું જ નથી, ઊંઘમાં ઉઠી ગયા, લાવો ગુરુવંદન કરી લઉં. હવે છેલ્લી વિનંતી કરીએ છીએ, ભાત પાણીનો લાભ લેશું. સાહેબજીની પાસે આ શબ્દ બોલવામાં આવે એને ભોગાંતરાય કરવો ક્યારે પણ દેવા. એનો મિનિંગ શું? ભૂખ્યા રહેવાના દિવસો ક્યારે પણ આવે નહીં. આખું સૂત્ર કેટલો સંદેશો આપણને આપીને જાય. એટલે મેં પેલા કીધું આપણે જૈન છીએ પણ વાણિયા પેલા છે. વાણીઓ ક્યાંય છેતરાય નહીં, પણ વાણીઓ ધર્મના માર્ગે છે. આવું ગુરુવંદન ડેલી કેટલી વાર કરવાનું આવે? મિનિમમ 3 વખત. જમવાનું 3 ટાઈમ નથી. જમવાનું તો પછી કેટલો ટાઈમ? 3 ટાઈમ. ગુરુવંદન તો 1 વાર. જમવાનું આપણે માત્ર 2 વાર જ છે, 3 વાર જમવાનું પણ નથી. વ્યવહારથી બોલાય છે અત્યારે, એટલે વ્યાસનું તપમાન નથી ગણાતું. બહુ મોટું તપ હોય ત્યારે વ્યાસનું ગણાય. બાકી રોજ આમ આજે મહિનામાં 1 વ્યાસનું કરીએ તો આપણે રોજ કહીને કરી શકીએ મારે વ્યાસનું છે આજે, ના કહેવાય. શું એટલે મેઇન વાત એ આવે કે આવા ઘણા બધા જે આપણી ધર્મની સાધના અને આરાધના છે, પણ આપણા કર્તવ્યને સમજાવતા હોય
હમણાં જ આપણે હિરિયમ સૂત્ર ભૂલીને આવ્યા, એ પણ અમારી પ્રવર્તન આમનું કર્તવ્ય હતું. કેટલા પ્રકારની વિરાધનાનું વર્ણન આવ્યું હિરિયમ સૂત્રની અંદર? 10 પ્રકારની વિરાધના આવી. અભિયા, વતિયા, લેસિયા, સંગાયા, સંગઠિયા, પર્યાવિયા, કિલામિયા, ઉદ્દવ્યા, ઠાણાઓ, ઠાણમ, સંકામિયા, જીવ્યા, ઉરુવ્યા. 10 પ્રકારની વિરાધનાનો પ્રાયશ્ચિત આપણે કર્યું. આ સૌથી મોટું આપણું અમારી પ્રવર્તન છે. ડગલે ને પગલે આપણા જોડે હિંસા થવાની. આખા દિવસમાં કદાચ જેટલા પણ કર્મ બાંધતા હશું ને, એમાંથી લગભગ 98 કર્મ તો આપણા અનિકાંક્ષિત હોય. આપણે કઈ એટલા ખરાબ નથી કે એટલી રસભરની તીવ્રતાથી કર્મ માંગતા હોઈએ. અમુક કાર્ય આપણે કરવું પડે એટલે આપણે કર્મનો બંધ થાય. પણ એકવાર હિરિયમ સૂત્ર જો ભાવથી બોલવામાં આવે, બધા જ કર્મ મોટા ભાગના એમાંથી નાશ પામે છે. ખાલી માત્ર નિકાંચિતપણે કર્મ માંગેલા હોય એ ઉદયમાં કદાચ આવે તો પણ આપણી ક્ષમતા. 10 પ્રકારની વિરાધના, એમાં એક વિરાધના આવી. હૈમુત્તામણી ભગવાન 2 શબ્દનું ચિંતન કરતા હતા, પર્ણગ, દગ. એની સૌથી મોટી વિરાધના મારા દ્વારા થઈ અને ચિંતન કરતા કરતા આ સૂત્રે અમને કેવળ જ્ઞાન આપી દીધું. ભલે આપણને કેવળ જ્ઞાન ના મળે તો કવળ જ્ઞાન તો મળે ને આપણને. કેવળ જ્ઞાન ન મળે ત્યાં સુધી કયું જ્ઞાન મેળવવાની જરૂર છે આપણે? કવળ જ્ઞાન. કવળ જ્ઞાન એટલે શું? ખાવાનું જ્ઞાન. મારે શું ખાવાનું, મારે શું નહીં ખાવાનું. અભક્ષના ભોજનો વપરાય ત્યારે દુઃખ થવું જોઈએ આપણને, એમ એના માટે તો આપણે તપ કરીએ છીએ. કોઈ પણ ભક્ષ ભોજનો પણ ત્યાગ એટલા માટે કરીએ છીએ આપણે. અત્યાર સુધીમાં ન ખાવાના બધા જ પદાર્થો ખાઈને આવ્યા, ન પીવાના બધા જ પાણી પીને આવ્યા. ગમે એટલી ભયંકર ઠંડી હોય ત્યારે ભગવાન ઉકાળેલા પાણીથી અભિષેક કર્યો કોઈ દિવસ આપણે? ગરમ પાણીથી અભિષેક કર્યો કોઈ દિવસ? ઠંડા પાણીથી જ અભિષેક. કારણ કે અભિષેક કરવાનો એકચ્યુઅલી રાઈટ કોનો છે? દેવોનો છે. એનું માત્ર આપણે અનુકરણ કરીએ છીએ અત્યારે. આપણે ત્યાં સાચો મેરુ પર્વત હોય, ત્યાં ત્રિગણું એ નકલી મેરુ પર્વત છે. ત્યાં હરિયમ પરમાત્મા સાક્ષાત બિરાજમાન થાય. અહીં આપણે પ્રતિમા નિક્ષેપ ભગવાન બિરાજમાન કરીએ, ત્યાં એ સાચા દેવ છે. આપણે મુગટ પહેરીને બનેલા દેવ બનીને જવાનું, પણ ભાવ એવો વ્યક્ત કરવાનો છે કે જેવું તમે કર્યું, આત્મ ભક્તિ મળ્યા કે દેવા કેતા મિતન જાય, નારી પહેર્યા વળી નીચે પડ્યું ધર્મી ધર્મ શકાય. મને તો જૈન શાસન મળ્યું છે, મારી પરંપરા છે, મારે આ ધર્મ કરવો જોઈએ. મારો એક દિવસ પણ ધર્મ કર્યા વગર શા માટે જાય? અને હજી સમજવાનું, સૌથી મોટી આરાધના એને કહેવાય કે વિરાધના છે. ગમે એટલી આરાધના કરીએ પણ વિરાધના ઓછી ન થાય તે આરાધના ગણાતી. કોઈ એમ કેવું રોજ પરમાત્માની ઇષ્ટ પ્રકારે પૂજા કરવું જોઈએ એમ, પણ એની સામે કોઈ હું રોજ 8 દિવસ રાત્રિ પૂજન મારો ત્યાગ છે, તો રાત્રિ પૂજન ત્યાગ વાળા ચડી જાય. પરમાત્માની પૂજા ગૌણ છે નહીં સમજવા. હંમેશા ત્યાગ વૃત્તિ આપણા જીવનમાં હોવી જોઈએ એમ. હમણાં આપણે બધા નૈવેદ્ય પૂજા કરી, અણહારી પદ મેં ગયા, વિગહ ગઈ અનંત દૂર કરી તે દીજી અણહારી શિવ સબ બોલી બોલીને થાકી ગયા. કોઈ આપણે અણહારી પૂછે તો ખબર નથી કોને કહેવાય. આપણે પૂછે અણહારી પદ ક્યાં મેળવ્યું, તમે શું કરવાના છો? એ ખબર નથી, અમારે તો આવે એટલે બોલી લેવું અને પછી મૂકી દેવા. દુહાનો તો માધ્યમ છે. ભગવાન અભક્ષના ભોજનો જેવા હાથમાં આવે એટલે મજા આવી જાય છે. પહેલી વાર હું તમારી નૈવેદ્ય પૂજા એટલા માટે કરું છું કે સૌથી પહેલા મારો ટાર્ગેટ છે અભક્ષના ભોજનો મારા જીવનમાંથી ત્યાગ થાય. જ્યારે અભક્ષના ભોજનો સંપૂર્ણપણે ત્યાગ થાય ત્યારે હવે એવું વિચારવાનું, ભગવાન જે ભક્ષના ભોજનો પણ છે એની પર મારી આસક્તિ આવી જોઈએ નહીં. આજે દીક્ષા લીધા પછી ગુરુ ભગવાનના પાત્રમાં એક જ પાત્રમાં બધી વસ્તુ ભેગી થઈને બેઠેલી હોય, અને જેવા ઉપાસનામાં છે બધું ભેગું થઈ જાય. આપણી કાલી મીઠાઈ પણ દાળને ટચ કરી ગયો, આપણે ભાવતી નથી, આપણે તરત ચેન્જ કરી નાખીએ.
પણ લક્ષ્ય આપણું બધાનું મોક્ષ છે, પણ આપણે પણ ધ્યાનમાં રાખવાનું કે ચારિત્ર વગર આપણને પણ મોક્ષ ક્યારે પણ મળવાનું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન આવશે તો સમ્યક જ્ઞાન તો આવશે. સમ્યક ચારિત્ર હોય પણ કરવું ના પણ હોય, પણ જ્યાં સુધી સમ્યક ચારિત્ર નહીં આવે ત્યાં સુધી આપણું મોક્ષ ક્યારે પણ થવાનું. એટલે અત્યારે આપણું લક્ષ્ય માત્ર એક જ હોય કે આવી આરાધના કરતા કરતા સસને હી પ્યારા સંયમ કબહી મિલે. મારા શ્રાવક અને શ્રાવિકા જીવનના કર્તવ્યને સમજતા સમજતા મારે સાધુ ભગવંતના આચાર સુધી જવાનું. એટલે જ ગોઠવણ આવી કરીને આપણને આપી કે આ પહેલા 3 દિવસ સુધી શ્રાવક શ્રાવિકાના કર્તવ્ય વિગેરેને સમજવાના, પછીના 4 દિવસ સાધુ અને સાધ્વીજી ભગવંતના આચાર્યને સમજવાના, પરમાત્માના જીવન ચરિત્રને સમજવાના, અને આખા જ કલ્પસૂત્રનો સાર બધો જ જે વારસા સૂત્રની અંદર આવી જાય, છેલ્લું ગુરુમુખે આપણને સાંભળવા મળે અને આરાધના કર્યાનો આપણને પોતાને આનંદ થાય. પણ 10 વૈકાલિક સૂત્રમાં પણ આપણને કીધેલું છે, કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ આસમ કહમ સહે કહમ ભુજંતો ભાષંતો પાવકમનો બંધે. એટલે એનો મિનિંગ શું થાય? કેમ ચાલવું, કેમ ઊભા થવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, એવું મને બતાવો જેનાથી મને કરવાનું બંધ ન થાય. આ બધી પ્રક્રિયા આપણે રોજની ચાલુ છે. મારે કેમ બેસવાનું, મારે કેમ ચાલવાનું, મારે કેમ ખાવાનું, મારે કેમ પ્રવૃત્તિ કરવાની કે મને અશુભ કરવાનું બંધ થાય નહીં. તેની સામે આન્સર આપ્યો, જહમ ચરે જહમ ચિઠ્ઠે. જયમ ચરે એટલે ઉપયોગપૂર્વક ચાલવા, બસ શોર્ટમાં. ઇરિયા સમિતિનું પાલન કરતા કરતા ચાલવાનું. જહમ ચિઠ્ઠીનો મિનિંગ શું થાય? જ્યાં પણ ઉભા રહેવાનું આવે ત્યાં ઉપયોગપૂર્વક ઉભા રહેવાનું. કોઈ પણ જેમની બિરાજમાન તેની ખાસ કાળજી લેવાની. અને જહમ માસમ એટલે બેસવાનું પણ આવે તો પ્રમાણ ના કરીને ઉપયોગપૂર્વક બેસવાનું. જહમ સહે અને કદાચ સુવાનું પણ આવે તો ઉપયોગપૂર્વક સુવાનું. જહમ ભુજંતો ભાષંતો પાવા કમમના બંધઈ. જે આ પ્રમાણે એમ કે ઉપયોગપૂર્વક જે ખાય છે, ઉપયોગપૂર્વક જે સુવે છે ને ઉપયોગપૂર્વક જે બોલે છે એને પાપ કરવાનું બંધ થતો નથી. આજે અમારી પ્રવર્તન કર્તવ્ય કોઈ પણ જીવની હિંસા ન થાય એમાં સૌથી પહેલો વિચાર આપણે આપણા આત્માનો કરવાનો. જ્યારે પણ સમાચારી પ્રતિક્રમણ કરવાનું આવશે એની પહેલા આપણે ક્ષમા માંગવાની આવશે. ભલે ક્ષમા કર્તવ્યના આધાર પર છે, પણ સૌથી મહત્વની ક્ષમા તો કોની કરવાની છે? આપણે આપણા પોતાના આત્માની કરવાની. બધી જ પ્રવૃત્તિ કરવાની શરીર માટે, અને કર્મનો બંધ થાય બધો જ ભોગવવાનો આપણા પોતાના આત્માએ. દરલોકની ગાદીમાં સુવડાવવાનું આપણા શરીરને, એસી દ્વારા ઠંડક આપવાની આપણા શરીરને, અભક્ષના બધા જ ભોજનો આપણા શરીરને ખવડાવવાના, અને એના દ્વારા બંધાયેલા બધા જ કર્મ છે એ ભોગવવાના પછી આપણા આત્મા. કર્મની થિયરી તમે બધા સમજેલા છો. સામાન્ય રીતે નિયમ છે, આજનું બાંધેલું કર્મ ક્યારે ઉદયમાં આવે? ક્યારે આવે ઉદય? આ પરિશ્રમ કરવાની આરાધના તમને એનું ફળ ક્યારે મળશે? પારણું થશે ત્યારે કે પછી? સામાન્ય કર્મ બંધનો નિયમ એવો છે, આજનું બાંધેલું કર્મ 100 વર્ષ પછી ઉદયમાં. આ 100 વર્ષનો એનો અબાધા કાળ છે. તીવ્રતાથી બંધાયેલું પાપ અને પુણ્ય હોય તરત જ ફળ આપે. અત્યારે જે પણ ભોગવે છે બધું જ પૂર્વ ભવનું ભોગવે છે. અત્યારે આપણે આ ભવમાં આપણે શું કરવાનું છે? આવતા ભવનું એડવાન્સ બુકિંગ કરવાનું. અને એડવાન્સ બુકિંગ કરતા કરતા પૂર્વ ભવની અંદર કરેલા જે અનાચારના કામો છે એની પ્રાયશ્ચિત કરવાની સૌથી મોટું અમારી પ્રવર્તનનું કર્તવ્ય છે. અકબર બાદશાહે શું કર્યું કે ચંપા સાવિકાએ શું કર્યું, બધું સારું છે. આપણે પોતે આપણા આત્મા માટે શું કર્યું એનો વિચાર આપણે સતત આવવો જોઈએ. એટલે આપણે કહેવામાં આવ્યું
કે અમારી પ્રવર્તન કર્તવ્ય દ્વારા સૌથી પ્રથમ લક્ષ્ય આપણે આપણા આત્માને બનાવવાનું. એક પણ જીવની હિંસા ન થાય ખાસ કાળજી લેવાની હોય. આ દિવસો તો પર્વ કરતા પણ મહાપર્વના દિવસો છે. જેમ રાત્રિ ભોજન આપણે મુંબઈમાં કરીને રાત્રિ ભોજન પાલિકાના તીર્થમાં જઈને કરીએ તો ક્ષેત્રની હિસાબે પાપનું ફળ કેટલું બધું વધી જાય. એમ ચૈત્યવંદન મુંબઈમાં કરીને ચૈત્યવંદન પાલિકાના તીર્થમાં કરીએ તો એનું ફળ પણ વધી જાય. આરાધના બાકીના બધા દિવસોમાં કરીએ અને પરિસર પર્વની અંદર કરીએ ત્યારે પણ ઓટોમેટિક એનું ફળ વધી જાય. અને સાથે સાથે વિચારવાનું, આરાધના હંમેશા સમૂહમાં કરવાની. પાપ કરવાનું જ નથી, કરવું પડે તો એકલાને છુપાઈને કરવાનું. જાહેરમાં પાપના આલંબનો લગભગ કોઈને આપણે આપવાના નહીં. પુણ્ય કરવાનું આવે તો જાહેરમાં કરવાનું, સમૂહમાં કરવાનું. સમૂહમાં બંધાયેલું પુણ્ય છે વિશિષ્ટ ફળને આપે અને સમૂહમાં બંધાયેલું પાપ દુર્ગતિમાં લઈ જતા આપણને પણ જલ્દી અટકાવે. બીજા નંબરનું કર્તવ્ય છે આપણું સાધર્મિક ભક્તિ. સમાન ધર્મ વાળા જેટલા પણ છે બધા આપણા સાધર્મિક કહેવાય. પણ વિચારવાનું, જે ધર્મ આપણને મળ્યો છે એ ધર્મ આ વિશ્વને જેને જેને પણ પ્રાપ્ત થયો છે એવા જન સમુદાયની સંખ્યા કેટલી બધી હશે. એટલે આ સૂત્ર વારંવાર ગાતા બોલે, સર્વથા સૌ સુખીતા હોય. મારી આરાધના કે જગતના બધા જીવોને સાકાર ક્ષમતા મળજો. આજે માત્ર પરમાત્માની ભક્તિ કરતા કરતા લક્ષ્ય આપણું હંમેશા ચેન્જ થવું જોઈએ. ભગવાને આપણે જે સાથે 7 ક્ષેત્ર બતાવ્યા છે એની ભક્તિ મારા દ્વારા કેવી રીતે થાય. 3 શબ્દ આવે આપણા માટે, પ્રણામ અથવા જય જીનેન્દ્ર આપણે બોલીએ છીએ. બીજા નંબરમાં મત્સ્યનંદાની અને ત્રીજા નંબરમાં નમો જીના. ત્રણેય શબ્દનો અર્થ એક જ છે. નમો જીનાનામ એટલે પણ પરમાત્મા હું તમને નમસ્કાર કરું છું. મત્સ્યનંદાની એટલે ગુરુ ભગવાન હું પણ તમને નમસ્કાર કરું છું. અને પ્રણામ એટલે પણ શ્રાવક શ્રાવિકાને હું પણ તમને નમસ્કાર કરું. ખાલી કેટેગરી ચેન્જ થઈ. ઓલા આર્યન પરમાત્માને સિદ્ધ ભગવાન હતા એટલે એના માટે નમોજીના શબ્દ વપરાયો. એના પછીના થોડા નીચેના સ્ટેપે પણ આપણા કરતા ઘણા ઊંચા પરમેશ્વરીના 3જા 4થા અને 5મા પદે એટલે આપણે એના માટે મત્સ્યનંદાની શબ્દનો ઉપયોગ કર્યો. અને જેટલા આપણા સાધર્મિકો છે બધા માટે પ્રણામ શબ્દનો ઉપયોગ થાય. જય જીનેન્દ્ર બોલી સારું છે, એમાં પણ કઈ ખોટું નથી. પ્રણામ શબ્દની અંદર આપણે એમને નમસ્કાર કરીએ છીએ. આ જ આત્મા ભવિષ્યની અંદર સાધુ ભગવાન બનશે અને આ જ આત્મા ભવિષ્યની અંદર પાછા સિદ્ધ ભગવાન બનશે. નવકાર મંત્રના 5 પદ છે. કેટલા પદની આપણે ડિમાન્ડ કરવાની? આપણે હરિયન બનવું છે, આપણે સિદ્ધ બનવું છે, આપણે આચાર્ય ભગવાન બનવું છે, ઉપાધ્યાય ભગવાન બનવું છે, સાધુ ભગવાન બનવું છે? 5માંથી આપણે શું બનવું છે? હા, 5 ડિમાન્ડ. હા, ડિમાન્ડ માત્ર આપણે 2ની જ કરવાની છે. મારે સાધુ ભગવાન બનીને સિદ્ધ ભગવાન બનવું છે, બસ. જીન બનીને મોક્ષમાં જવું છે, જીનવર બનીને મોક્ષમાં જવું છે? જીનવર, જીનવર નહીં. વર તો ઘણા બધા ઘરે આવી ગયા એટલે હવે કઈ જરૂર નથી. જીન અને જીનવર બંનેમાં ફરક શું છે? જીનવર વસસ્વદ માણસ સંસાર સાગરાઓ તારી નરમ નારીમાં. જીનમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરેલો નમસ્કાર સંસાર સમુદ્રથી તારે. આપણી માંગણી તો એ જ હોય, મારે જીન બનીને મોક્ષમાં જવું છે. જીનવર બની જેને મોક્ષમાં જવું હોય એને અસંખ્ય વેઇટિંગ ચાલે છે, લિસ્ટ. અસંખ્ય વેઇટિંગ લિસ્ટ છે નામોનું. જીનવર બનીને જવું એટલે તીર્થંકર નામ કરવાનું બંધ કરીને જવું. તીર્થંકર નામ કરવાનો નિકાચિત બંધ કરીને અસંખ્ય આત્મા લાઈનસર બેઠેલા છે. ત્યાં આપણો નંબર ક્યારે લાગશે એની પદ ડિમાન્ડ થી ક્યારે મળતું નથી. જો હવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. એ સામાન્ય પણ નહીં. સૂચિ રસ ઢલતે ત્યાં બાંધતા તીર્થંકર નામ નિકાચતા.
અને પછી શબ્દ આવે સરાગથી સંયમ આચરી. આપણું સંયમ અત્યારે કેવું છે? આ સરાગ સંયમ કે સંયમા સંયમ? બેમાંથી કયું છે? સંયમા સંયમ. હમણાં સંયમમાં છે, થોડા ટાઈમ પછી અસંયમમાં. હમણાં 10 મિનિટ પૂરી થઈ એટલે કટાસનું પાછું પેક થઈ જશે આપણું. હા, હમણાં 48 મિનિટ આપણે સંયમમાં, પાછા અસંયમ. સંયમ અસંયમ આપણું ચારિત્ર છે. સરાગથી સંયમ આચરી. એ લક્ષજી બતાવે કે આ ચારિત્ર વગર મોક્ષ પણ નથી મળવાનો. આપણે તો બે ડિમાન્ડ કરવાની છે, અને બધા માટે પણ આ ડિમાન્ડ કરે. બધા જીવો જગતના જેટલા છે એ બધા ધર્મને પામીને અને સિદ્ધિ પદને પામે. આજે કેતુભાઈ ઇન્ડિયામાં આવીને દીક્ષા લે અને સાહેબજીને એમ કે સાહેબ 2 વર્ષ પછી પન્યાસ પદવી આપો તો દીક્ષા લઉં, તો આપે? અથવા 3 વર્ષ આપણી આચાર્ય પદવી થવી જોઈએ. એટલે ત્યાં ડિમાન્ડ જ નથી. ત્યાં તો સંઘ અને ગુરુ ભગવાનને યોગ્ય લાગે તેવી પદવીથી ઘોષિત કરવામાં આવે. બે ડિમાન્ડથી આપણે કોઈ વંચિત રાખી શકતું નથી. મારે સાધુ ભગવાન બનવું છે અને મારે સિદ્ધ ભગવાન. આ જ વિચારણા બધા માટે કરવાની. એ સૌથી મોટી આપણી સાધની ભક્તિ છે. અને આવા સાધની જયારે આપણને મળે, કાયા વચન અને મનથી એના માટે જેટલું સારું થાય એટલું ચિંતન કરવાનું. અહીંયા તમારે સૌથી સાધન ભક્તિ વધારે થતી ને એકબીજા કોઈ હોય ને આપણે એકબીજાને પીરસવાનું, એકબીજાની ભક્તિ કરવાની. આ બધું રસોડું અત્યારે તૈયાર થઈ રહ્યું છે. બધાને પીરસવાનું. પણ ભાવથી આ બધી વસ્તુ કરીએ ને તો આપણને વિશિષ્ટ કોટીનો લાભ. આપણે પૂજાની લાઈનમાં ઉભા હતા અને વચ્ચે કોઈ પૂજા કરવા આવ્યું, પહેલા તમે કરો, એ પણ સૌથી મોટી સાધન ભક્તિ છે. ગુસ્સો ના હોય. વિનયને વિવેકપૂર્વક જ જવાનું. ગભારામાં જેવો પ્રવેશ કરેલો બિલકુલ શાંત. બધું જ બોલ માણસ કરવાનું છે. અંદર ગયા પછી એક પણ શબ્દ આપણે બોલવાનો નથી. મુક્કો જેવો બંધાઈ ગયો એટલે મૌન. અને ભાવથી પરમાત્માની પૂજા કરતા જઈને ચિંતન કરતા જવાનું. અને એવી શાંતિથી પૂજા કરવાની. જે અંગે પૂજા થાય એનું ચિંતન પણ આપણું થવું જોઈએ. ભગવાન સામાયિક સુતા લેવાનું, બેઠા લેવાનું. સામાયિક બેઠા લેવાનું, સુતા બરાબર. શક્તિ હોવા છતાં સામાયિક બેઠા લઈ લે. 1 આંગળીનું પ્રાયશ્ચિત આવે. એટલા 1 આંગળીનું. હા, સામાયિકમાં હમણાં આદેશ આવે. આમાં બેસીને સંધિસાવ, એનો મિનિંગ શું થાય? મારે સામાયિક લઈને બેસવાની કઈ જરૂર પડે સાહેબ હું બેસી શકું એમ? કે રજા ક્યારે મંગાય? ઉભા હોય ત્યારે મંગાય. આ તો બેઠા બેસવાની રજા માંગીએ આપણે. ઓલરેડી બેસી જ ગયા છીએ અને પાછા બેસીને સંધિસાવ. સારું છે ગુરુ ભગવાન સ્થાપનાચાર્ય સાક્ષાત એક લપાટ મારે. પેલા ઉભા હતા. ઉભા થઈને તો બોલો બેસીને સંધિસાવ. મારી શનિ અનુકૂળતા નહીં હોય તો થોડી બેસવાની આપણી પાસે રજા માંગુ છું. બેસીને સંધિસાવ. હજી રજા આપી નથી, સંધિસાવ્યા. હા, હું તને તારે અનુકૂળતા લાગે પ્રમાણે કરજે. એટલે આપણે બોલે બેસીને ઠાવ. બસ વાત કરશું તો બેસીશ એમ. તારે સાહેબ કે થાય. ભલે શરીરની પ્રતિકૂળતા હોય, બેઠા સામાયિક લેવું પડે ત્યારે દુઃખ વ્યક્ત કરવાનું. રાય અને દિવસે બેમાંથી કયો પ્રતિમ ઉભા કરવાનો હોય? પણ સવારે તો ઘરે એકલા બેઠા ને શાંતિથી આમને પસાર થઈ જાય બેઠા. ખબર જ ના પડે. ત્યારે પણ વિચારો ભલે બેઠા કર્યું, કરવાનું તમારે બધું ઉભા છે. એટલે સીધું રોજ દુવાનું ચિંતન કરવાની જરૂર નથી. જાનો બળે કૌશક્રિયા વિચર્યા દેશથી આજે નહીં ભગવાન પર્યુષણના જેટલા દિવસો છે બધા પ્રત્યે મારા ઉભા થાય. પછી આ તમારી પૂજાના પ્રભાત. 1-2 પ્રદક્ષિણા આવવાના, ત્રીજીમાં તો થાકી જવાય છે. ભગવાને કેટલા કમાસણા આપવાના આપણે ચૈત્યવંદન કરતા પહેલા? 3. કોઈ આમ 4 આપે તો કેવું લાગે? સારું લાગે, ખરાબ લાગે? કોઈ 3 ને બદલે 4 આપ્યા તો સારું જ છે. એમ 3 તો મિનિમમ છે. મેક્સિમમ જેટલા આપે એટલા આપણે આપવાના છે. તો પણ 3 થી વધારે ક્યારે ને? આજને પૂરું થઈ ગયું, 3 તો થઈ ગયા.
રોટલીમાં બે વધારે ખવાશે, મીઠાઈ પણ 3 જ ઈચ્છા આવી પણ તોતે લાવો તમે આગ્રહ કરો તો આપે. ધર્મની અંદર હજી બેસતું નથી આમ. શું ધર્મમાં આપણી લિમિટ આવી એ બસ આટલું જ કરવાનું એવું નથી. ભગવાન કરવાનું તો ઘણું એટલે માંગવાનું છે. વારંવાર કોઈ પણ વસ્તુ બને અભિમાન ક્રોધ આવ્યા વગર નીકળતું નથી. આજે આ ધુઓની માનવ હેલ્સથી આજે માત્ર એટલું જ ચિંતન કરવાનું, ક્રોધમાન અહીંયા છે, માયા લોભ અહીંયા છે. ક્રોધમાન પરિહરું, માયાનો પરિહરું. આપણે બોલવાનું આવે પણ જયારે ભગવાનની પૂજા કરીએ ત્યારે આ ચિંતન કરવાનું હોય, આવા કસાયો મારા દૂર ક્યારે થશે. હવે સૌથી મોટી સાધવી ભક્તિ. રોજ આપણે બોલવાનું જરૂર નથી. હૃદય કમળ ઉપસમ મળે બાળ્યા રાગ અને રોષ. ભગવાન એક જણની નબળી વાત સાંભળી ને મારા પેટમાં ટકતી નથી અને સીધી ઘરે જઈને આમ વાત ફેલાવવાની શરૂઆત કરું છું એમ. ઓલા વ્યક્તિના માનસમાં ઓલા વ્યક્તિ પ્રત્યે થોડું પણ ઝેર આપણે આપી દઈએ, એને એના પ્રત્યે જે સદભાવ હતો એમાંથી પણ દુર્ભાવ અને શરૂ થઈ ગયો. નિમિત્ત તો આપણે જ બન્યા ને. જીવનમાં જો આવું પરિવર્તન નહીં આવે ને તો ગમે એટલી પરમાત્માની ભક્તિ કરશો એની ફલશ્રુતિ આપણી સામે દેખાશે. પાણી બાલદી ભરી ભરીને આપણે ભગવાનની પણ નવડાવીને થાકી ગયા. હજારો આપણે મીઠાઈ ભગવાનને અર્પણ કરી દીધી, ફળ પણ એટલા અર્પણ કર્યા એમ, અને બધાની વેલ્યુ હતી, કોઈ આમ નામ નથી. પણ એની સામે આપણા જીવનના ફલશ્રુતિ શું આવે? જે વસ્તુ ભગવાનની સામે મુકાય, ક્ષમાપના નામનું કર્તવ્ય આવે. આજે ભગવાનની અષ્ટપ્રકારની પૂજામાં ક્ષમાપનાનું કર્તવ્ય કઈ પૂજામાં બેસે? આજે ઇન્દ્રિય પરાજય સતત દસમૃતિ ગ્રંથનું જયારે વાંચન કરવામાં આવે એમાં આપણી પૂજાનો ક્રમ પણ બતાવ્યો. પર્યંત પરમાત્મા કેટલા દિન દયાળુ છે. જેમ પરમાત્માની આપણે અષ્ટપ્રકારની પૂજા કરીએ ભગવાન આપણી પોતાની અષ્ટપ્રકારની પૂજા કરે. આ જ ભગવાનનો સૌથી મોટો ગુણ છે. જે વસ્તુ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ભગવાન સામે આપણને અર્પણ કરે. ભગવાનને આપણે પુષ્પ અર્પણ કર્યું, સામે ભગવાન આપણે ક્ષમાનું પુષ્પ અર્પણ કર્યું. આ પુષ્પ પૂજાનું સૌથી મહત્વનું ફળ છે. તારા જીવનમાં જેટલા નિમિત્તો મળે તું ક્ષમાને ધારણ કર. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા એ વીરનું આભૂષણ હતું. આપણે ભૂષણ તો બનાવીએ ખાલી, ડગલે ને પગલે કેટલા નિમિત્તો આપણને મળે. પાલિતાના તીર્થમાં કે સંકેત તીર્થમાં આપણે દર્શન કરવા ગયા, પૂજા કરવા ગયા, જેવું થાળી અંદર લઈને જઈએ એટલે ભગવાને જોઈને પછી બીજી દ્રષ્ટિ આપણે ક્યાં જાય? લાંબી લાઈન કેટલી જોવું, આટલી મોટી લાંબી લાઈન. આ પર્યુષણ પર્વ પૂરા થશે, તમારે કદાચ 28 16 ઉપાસ હોય, એનું પાણું આમ સમજો કે ઘરે ગોઠવ્યું હોય એમ, પારણામાં બધાને આપણે આમંત્રણ આપ્યું હોય અને પારણું કરવા માટેનો ટાઈમસર બધા આવી ગયા છે પણ લાંબી લાઈન લાગી જાય. આપણે આમ પારણું કરવા માટે અહીંયા બેસી ગયા અને બધા લાઈનસર ઉભેલા છે. આપણું પારણું કરાવવાની લાંબી લાઈન જોઈને આપણે આનંદ થાય કે દુઃખ થાય? આપણે આનંદ થાય, આટલા બધા આવ્યા છે. ભગવાનની પૂજાની લાંબી લાઈન જોઈને આનંદ થાય કે દુઃખ થાય? ત્યાં દુઃખ થાય. ભગવાનની પૂજાની જેટલી લાંબી લાઈન એટલો આનંદ વધારે આપણને થવો જોઈએ. અહીંયા તો આપણે સંખ્યા ઓછી હોય એમ, બાકી ઇન્ડિયામાં પ્રદક્ષિણા આપતા આપતા આપણે કોઈને કઈ મારી જગ્યા રાખજો આવું છું એમ, આવું ક્યારેય નહીં કરવાનું. આવા અટકશાળા શું પેલા બિચારા ભક્તામાં બોલતા હતા, ઉભા લાઈનસર બિચારા મારો નંબર આવે ત્યાં સુધી નંદાવી બોલતા હતા અને બેને કામે લગાડી દીધા. એટલે જ્યાં કેવું ઓલા બેન જગ્યા રાખજો, બેન આવે છે, બેન આવે છે, બેન આવે છે. એટલું ભયંકર અંતરાય ઘરમાં આપણને થાય. ધર્મ કરીએ પણ ધર્મને સમજ્યા જ નથી. શંખેશ્વર જેવા તીર્થમાં ગયા, આટલી લાંબી લાઈન આપણે પહેલા તો મારા નંબર કેટલો લાગશે? તો કે પાર્શ્વનાથ ભગવાન એમ નથી કીધું મારી પૂજા કરીશ તો તને પરિપૂર્ણ પણ મળશે, એવું ક્યાંય લખ્યું છે એમ? સૌથી મહત્વનું પરિણામ તો તારા મનના છે.
તું કેવા ભાવથી ક્યાં પૂજા કરે એ જોવાનું છે. અને એમાં આપણી પહેલી પ્રદક્ષિણાની શરૂઆત થાય, મોઢું પડી ગયું હોય. બીજી પ્રદક્ષિણા બધાને જોઈએ કોણ મુંબઈથી આવ્યું છે, કોણ ક્યાંથી આવ્યું છે, અમદાવાદથી એમ. અને જે તમે ક્યારે આવ્યા? બહુ લાંબી લાઈન છે પણ એક કામ કરો ને, ત્રીસ પ્રદક્ષિણા આપીને આવી જાય. હા, તમારા જેવા તો ઉપકારી કોઈ નહીં. સમજી લેજો આ પૂજાનું ફળ શૂન્ય છે, શૂન્ય. અદત્તા દાનનો દોષ લાગે, મૃષાવાદનો દોષ લાગે, આવી પૂજાથી કોઈ ફળ મળતું નથી. આપણને ટાઈમ ન હોય તો બીજા દેરીમાં ચાલ્યા જવાનું, ભગવાન શંકેશ્વર ને એની અંદર આરોહણ કરો. ભગવાન તમે સાક્ષાત આની અંદર મારે તમારી આજ્ઞા વિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ કરવી નથી. મારી બપોરની 2 વાગ્યાની બસ છે, મારી પાસે ટાઈમ નથી. પરમાત્મા હોય તો હું રોકાઈ જાય, પણ બીજા ભગવાનની અંદર તમે જ મારા ભગવાન છે માનીને પૂજા કરું, એનું ફળ એના કરતા ઉત્કૃષ્ટ મળે. આ સૌથી મોટો આપણો પોતાનો ધર્મ છે. હજી આપણા કર્તવ્ય બાકી છે. ટાઈમ આપણો થવા આવ્યો છે, આપણે અહીંયા અટકીએ છીએ. અત્યારે આપણે માત્ર 2 જ કર્તવ્ય લીધા અને બાકીના બધા કર્તવ્ય આવતીકાલના પ્રવચનમાં આપણે સાંકળી લઈશું. મારી પરિવર્તન અને સાધુની ભક્તિ. કોઈ પણ જીવની હિંસા દિવસોમાં તો વિશેષ નતાની કાળજી લેવાની, અને એ સંસ્કાર આપણે આખા વર્ષ સુધી ચાલવાનો પ્રયત્ન કરવાનો. આ બધા સાધર્મિકોની ભક્તિ જેટલી થાય એવી અંતરથી કરવાની. મનથી બધા માટે સારું વિચારવાનું, સારું બોલવાનું. આ દિવસોમાં કોઈના તરફથી કાંઈ પણ પ્રોબ્લેમ આવે ને ગૌણ બનાવી દેવાના. એક પણ વિચારો આપણા જીવનમાં ન આવે એના માટે ખરાબ. ભલે કદાચ સારું ના કરી શકે, એકવાર ચાલશે, પણ ખરાબ તો કોઈના માટે ન થાય. એ સૌથી મોટી આપણી સાધુની ભક્તિ છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય ઈચ્છા. આનંદ નંદન માય કર કરારે સ્વર્ગ આવે જાય રે પર્વ પજૂષણ આવ્ય જીવ મારી કરાવી પાવદરી ગુરુવંદીએ પર્વ પજૂષણ આવ્ય 8 દિવસ એમાં પાડીએ આરંભનો પરિરાડી નાવણ તો પર્વ પજૂષણ આવ્ય. ખૂબ જ સુંદર આજનું પ્રવચન. સાંજે 6:30 વાગે પ્રતિક્રમણ. સવારની જેમ 5-10 મિનિટ વહેલા આવી જજો, જેથી કરીને ટાઈમ સારા પર થઈ જાય. પ્રતિક્રમણ આરતી અને ત્યારબાદ ફરીથી 8 વાગે આપણું પ્રવચન શરૂ થશે, તો એ ટાઈમ આપણો સચવાઈ જાય. આ શ્રી માટે 8 વાગે પધારજો. કોઈને પણ પચખાણ બાકી છે લેવાનું, પચખાણ કરીને લેવાનું બાકી હોય તો સર ફરીથી આપજો પચખાણ. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રદાनं સર્વધર્માણાં જૈनं જયતિ સહસ્રમ પુરુષમા વિશ્વામિત્ર ભગવાન